સમજણ વિનાનું જીવવું જીવે વરસ હજાર, સમજીને જીવે બે ઘડી તો પછી જીવાય બેડો પાર. સારા જીવનની મજા છે. માણસ કેટલા વર્ષ જીવે છે એ મહત્વનું નથી, કેવું જીવે છે એ મહત્વનું છે. નહીતર ઘણાય જીવે ત્યાં સુધી તો નડે, મરવા ટાણી 50-50ના લગ્ન બંધરી એવી તારીખે મરે. અને કાં મરે વાવણી ટાણે, ગામમાં કોઈ હોય નહીં, હોય એ કપાસિયું વાળા હોય. હા, દિવસના 1:30 વાગે શમશાન યાત્રા કાઢી હોય તો સાંજના 7:30 પુગાડે, મમરાનો થેલો જાય એમ ઉપાડ્યો. હા, એક દી એક શમશાન યાત્રા નીકળી હતી, કાંતિયા ધીમે ધીમે હાલતા હતા. શ્રી રામ એમ કરીને ઉભા રહી જાય. શ્રી રામ, મેં કીધું કેમ ધીમે ધીમે હાલો છો? મને કે બાપુજીને શ્વાસ હતો ને. હવે એના બાપાને શ્વાસ હતો ને કાંતિયા પાસે પરેજી રખવતા હતા. હા, એક દી એક શમશાન યાત્રા નીકળી હતી, એક ભાઈ મોટર શીખતા હતા, નનામી હારે ભટકાળી. નનામી પડી ગઈ ને કાંતિયા દોડ્યા ને મોટરવાળાનો કાઠલો જાયલો. તો મોટરવાળો શું કહે ખબર છે? જેને લાગ્યું છે એ કાંઈ બોલતો નથી ને તમે શું મગજમારી કરો છો? આપણો દેશ એ કે આમ જ પાછળ રહી ગયું. એલા કીધું આમાં લાગ્યું હોય ન બોલે, બીજા બોલે. સારા જીવનની મજા છે. હમણાં એક જણો તો એટલો બધો વાયડાએ ચડી ગયો, જ્યાં કન્યા જોવા જાય ત્યાં કે આ ઊંચી છે ને આ નીચી છે ને આ કાળી છે ને આ નમણી બરોબર નથી. પોતાને 3 કપાસિયું પગમાં એ ન જોવે, તે જોવામાં 3 વર્ષ કાઢ્યા. 21મી કન્યા જોવા ગયો ને ત્યારે એના કાકાને કીધું, કાકા એ કે આપણે પહેલી વાર જે કન્યા જોવા ગયા હતા એ બરોબર હતી, હાલો પાછા ન્યા જાય. 3 વર્ષે કાકો ભત્રીજો પહેલી વાર જોવા ગયા હતા, ન્યા પાછા આવ્યા. ત્યાં તો ઓલી છોકરી નાનકડું છોકરું તેડીને બહાર નીકળી કે જો મામા આવ્યા, મામા આવ્યા. આ તો જુવાનીઓને ભલામણ કરું છું, જોવા જાવ તો 1, 2 ને 3 ફાઇનલ કરજો. હા, નહીતર મામામાં ગણતરી થાય. હા, એક જણો જોવા ગયો તો કન્યા આવી ચા આપીને હાલતી થઈ, બેઠો બેઠો કે બેન થોડુંક પાણી આપજો. છોકરી કે ભાઈ હવે ઘરે જઈને પી લેજો, 2 ગ્લાસ તમારા બાપાને પાઈ દીધું. આ મગજમારી ન થાય. હા, અમુક બાયુના મોટા હોય, ભેંસના વાહા જેવા, શક્કર વકર ડોળા હોય, 1 ડાબલી મહી ચાંદી હોય. હા, ને પાવડર તો એટલો બધો લગાડ્યો હોય, જાણી લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગી હોય એવું. પાછા વાતું કરતા હોય, હું તો પાણી ભરીને આવું, તમારા ભાઈ મારા હામું ને હામું જોયા કરે. આ જોવે નહીં, તું આવ્યા પછી 18 વર્ષથી આ ઉકાળા પૈગ્યા આટા મારે, બીજા ચંપલનો વેચ નથી રહેવા દીધો. સારા જીવનની મજા છે. અને માણસ કેટલું ભણે છે એ મહત્વનું નથી, કેટલું ગણે છે એ મહત્વનું છે. હા, નિશાળે છોકરા બેઠા હતા ને, એમાં એક છોકરાને સાહેબે ઊભો કરીને પૂછેલું કે તારું નામ શું? કે મગનો. નામ જ મગનો, આમ તો અળદનો હોય એવો કલરમાં. સાહેબ કે કેટલામાં ભણે છે? કે 7મું. સારું, મારે તને એક પ્રશ્ન કરવો છે. કે રાવણને કોણે માર્યો? ત્યાંથી રોવા માંડ્યો. કે સાહેબ મેં નથી માર્યો, હું ત્યાં હતોય નહીં, તમને ગમે એને કોકે મારું ખોટું નામ દઈ દીધું. સાહેબ કે મારે તને કાંઈ કહેવું નથી, તને ભણાવે છે એ સાહેબને બોલાવીને અહીંયા આવ. મગનો એના સાહેબને બોલાવીને આવ્યો, પરીક્ષા લેવા આવ્યા હતા. એ સાહેબે મગનાના સાહેબને કીધું કે આ મગન તમારી પાસે ભણે છે? કે હા. એ કે હાવ આવું ભણતર હોય કેમ? એ કે મેં એને પ્રશ્ન કર્યો રાવણને કોણે માર્યો, ત્યાં એ રોવા માંડ્યો કે મેં નથી માર્યો, હું ત્યાં હતો નહીં, તમને કોકે મારું ખોટું નામ દઈ દીધું છે. મગનાના સાહેબ શું કહે ખબર? એ કે સાચી વાત છે, એ છોકરો કોઈ દી કજિયામાં ન હોય. પરીક્ષા લેવા આવ્યા તો એ સાહેબ ઝજકી ગયા કે આખા થળિયા ખોટા થઈ ગયા, આમાં કોને કહેવું? આ શિક્ષકે એક દી મીણબત્તી પેટાવી, છોકરાઓને પ્રશ્ન કર્યો કે આ પ્રકાશ આવ્યો ક્યાંથી? કોઈક જવાબ આપો. બધાય નિશાળિયા છાનમુના થઈ ગયા. એક નિશાળીઓ ઊભો થઈને આવ્યો, એ અદપ વાળીને કાટ 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 ડગલા માંડતો માંડતો સાહેબને એમ કે હમણાં જવાબ આપશે. પણ એ નિશાળીએ બાજુમાં આવી ફૂંક મારી અને મીણબત્તી ઠારી નાખી. સાહેબને કે આ પ્રકાશ ગયો ક્યાં? કે એ મને નથી ખબર. તો કે મને નથી ખબર. આ સાહેબને ઘૂમરે નાખ્યા. ભણતર છે એ તો ત્રીજી આંખ છે. હા, પાયા વગરનું ચણતર નકામું, એમ ગણતર વિનાનું ભણતર નકામું. ગામડાના અભણ માણસો એવું જીવન જીવન વિયા ગયા છે. આજ ભણેલા એને યાદ કરે. એ ગામડામાં 2 ખેડૂને, 2ને કાળા બળદ હતા. એકનો બળદ મરી ગયો, બીજાનો રાતે ચોરી કરીને લઈ આવ્યો. તો ઓલા ખેડૂએ કેસ કર્યો, કોર્ટમાં કેસ આવેલો. આ ખેડૂ કે આ મારો બળદ છે, ઓઈલો ખેડૂ કે આ મારો બળદ છે. જજ મૂંઝાણા કે શું નિર્ણય લેવો.
જજે એક નિર્ણય લીધો કે આ બળદને ગામના ચોકમાંથી છૂટો કરો, જેનો હશે એના ઘેરે જાય. ચોરી કરીને લઈ આવ્યો તો એ ખેડૂતને ખબર હતી આપણો બળદ નથી, આપણા ઘેરે નહીં આવે. એ અભણ ખેડૂએ જજ હામો દાવો કર્યો. એ કે સાહેબ તો એ નિર્ણય બળદે લીધો કહેવાય. આ સરકાર પગાર શેનો આપે છે તમને? એ કે બળદિયા નિર્ણય લઈ લેતા હોય તો અહીં તમારું શું કામ છે? હા, એમ કરીને 6 મહિના કેસ લંબાવ્યો ને ખેતી કરી લીધી. હા, આ ગામડું. હમણાં એક ભાઈને નોકરીમાં ઇન્ટરવ્યૂ હતું તો સાહેબે પૂછ્યું, એ કે સરકારી ખાતા વિશે જાણો છો? કે હા, હું તમામ જાણું છું. એ કે સરકારમાં કેટલા ખાતા હોય? ઓલો કે સાહેબ આમ તો લગભગ બધાય ખાતા હોય. પ્રધાનથી માંડીને પટાવાળા હોય. હા, પણ ભણતર છે એ ત્રીજી આંખ છે. ગામડાના અપણ બાપા અમદાવાદની વીઆઈપી હોટલમાં જમતા હતા. વીઆઈપી હોટલમાં ભાતને રાઈસ કી જમતા જમતા પોણે પહોંચ્યા ને વેઇટરે આવીને પૂછ્યું કે બાપા રાઈસ આપું? બાપા કે રાઈસ તો હમણાં લીધી, જોતર હોય તો આપો. આ સારું લ્યો કે બધું આઈને મળે. ઓલો ખાવાની રાઈસ કે આ બળદ બાંધવાની સમજે. હા, એક બાપા ગામમાં અટાણું કરવા ગયા ને બપોરને ટાણે ભૂખ લાગી. ભણેલાને પૂછ્યું કે આટલામાં ક્યાંય ગાંઠિયા મળશે? ઓલો આડોળ માણસ કોર્ટનો દરવાજો બતાવ્યો. ખામીના દરવાજામાં જાઓ ત્યાં મળી જાય. ભાભો હાથમાં થેલીને કોર્ટમાં દાખલ થયો. કોર્ટમાં કેસની જાકાજીક બોલતી હતી. જજને બરોબર જજમેન્ટ લેવો. હથોડી પછાડી ઓર્ડર ઓર્ડર. ભાભો કે 250 ગાંઠિયા આપજો. પોલીસવાળાએ ટીંગા તોડી કરીને ઉપાડ્યો. એ કે ભેગા મરચાઈ નાખજો. મને ખબર નહીં અહીં લાઈનમાં ઊભું રહેવું પડે. એને એમ કે આ લાઈનમાં ઊભા એ બધા ગાંઠિયા લેવા આવ્યા. આ ગામડાના અભણ બાપા શહેરમાં જ્યાં અટાણું કરવા જાય ને ખરીદી કરવા, તો બપોરે ઉનાળાનો તડકો હોય ને કાંઈ ન લેવું હોય તો એસીવાળી દુકાનમાં ગરી જાય. એટલે કાપડનો વેપારી હોય એને ચા પાણી પાય, પછી પૂછે કાપડ લેવું છે કે હા બતાવો. તે આખી દુકાન વિખાવે. એકાદો તાકો પાસ કરે કે આનો ભાવ શું? કે 80 રૂપિયાનું મીટર. એ કે આના 80 હોય, 40માં દેવું છે. વેપારી કે બાપા એ ન પવાય. તો શેઠ તમારો માલ છે, લ્યો હા હાલ્યો. એમ કરીને 1.5 કલાક ટાટીક કરીને વ્યાજ. એક રેડિયાવાળો જોવે કે આ બાપા ગમે ત્યારે ગમે એને ગાળિયા પહેરાવી જાય. આપણી દુકાને આવે ત્યારે વાત. એમાં એક દિવસના 1:30 વાગેલા ને ધોમ તરજાળ તડકો તપી ગયેલો. મુઠ્ઠી ભરીને જાર નાખું, ધરતીમાંથી ધાણી ફૂટી જાય. આવા ધોમ તડકાના એ બાપા રેડિયાવાળાની દુકાનમાં ગયા. એ રેડિયાનો વેપારી હતો, એ રાહ જોઈ રહ્યો. આવો આવો બાપા. કે હા ચા પાણી પીવો? કે હા થોડી થોડી ચા પીવું. પીએ ઉપે ગળે ને કે થોડી થોડી. એમ ચા પાયો. પછી કે રેડિયો લેવો છે? કે હા બતાવો. તો રેડિયા બતાવ્યા. એમાં એક રેડિયો પાસ કર્યો કે આનો ભાવ શું? એ કે 500 રૂપિયા. એ કે આના કોઈ દી 500 હોય, 200માં દેવો છે. વેપારી કે ઉપાડો. અને ભાભો મૂંઝાણો. હવે શું કરવું? પણ આ તો કાઠિયાવાડી પાછો પડે કે ઉપાડો એટલે એ કે આપ્યો 200માં લઈ જાઓ. એ કે 200માં આપ્યો એ બરોબર, પણ સ્ટેશન બધાય પકડાય છે. એ કે બધાય સ્ટેશન પકડાય છે. એ કે તો પોલીસ સ્ટેશન પકડો. કે ઈ ન આવે તો રેલવે સ્ટેશન પકડો. કે ઈ ન આવે. એ કે આ 2 સ્ટેશન તો મારે ખાસ જોઈએ, નહીં તો રેડિયાને શું ગુડવો છે મારે? એમ કરીને હાથું છટકાવી નાખ્યું. હા, અને દુકાનમાંથી બહાર નીકળી ગયા. એમાં છત્રીની જે દુકાન હતી, વેપારી બહાર ગામ ગયેલો. 1:30 વાગે આવીને દુકાન ઉકાળેતી, હજી બોણી નહોતી થઈ. ત્યાં બાપો ત્યાં જઈને ઉભો રહ્યો. કૂતરું કોઈશ ગળી ગયું હોય એમ. આવો બાપા. કે હા ઠંડુ પીવો? કે હા થોડું થોડું ઠંડુ પીવું. ઓલાએ ઠંડુ મગાવ્યું, ઠંડુ પાયું. પછી કે છત્રી લેવી છે? કે હા શેઠ બતાવો. તો છત્રી 2-3 બતાવી. એમાં એક છત્રી પાસ કરી. કે આની કિંમત શું? કે 100 રૂપિયા. એ કે આના કોઈ દી 100 હોય, 30માં દેવી છે. વેપારીની સોટલી ખીતો થઈ ગઈ. એ કે મફત લઈ જાઓ. એ કે તો 2 આપજી. ત્યારે બાની થઈ જાય ને. અને વેપારીનો મગજ ગયો ને હાથમાં છત્રી લઈને વાહે દોડ્યો. તારી જાતનો ભાભો. મોર ભાભો ને વાહે વેપારી બટાજટી બોલે જાય બજારે. ભાભો રિક્ષાની સાઈડું કાપે જાય. એવરેજ કેટલાનું હોય એ તો ભગવાન જાણે. પણ દોડતા દોડતા બસ સ્ટેન્ડ પાસે પૂગ્યા ને ત્યાં એના ગામની બસ ડેપોમાંથી નીકળી. ભાભો ચાલુ બસમાં ચડી ગયો. બારીએથી ઓલા વેપારીને કે શેઠ સારું થયું પાછળ દોડ્યા, નહીતર બસ ચૂકાઈ જાત. તમારો ખૂબ ખૂબ આભાર. આને કાંઈ મોંઘવારી ન નડે.